અમે જઈ રહ્યા છીએ ભુજથી લગભગ 10 કિલોમીટરના અંતરે ભુજોડી ગામ આવેલું છે. ત્યાં વંદે માતરમ મેમોરિયલની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા ઇન્ડિયાઝ વેરી ફર્સ્ટ 4D ટેકનોલોજીથી ઇન્ડિપેન્ડન્સની આખી જર્ની બતાવી છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને તમને પણ અમારી સાથે આખી જર્ની બતાવીએ. આપણે ભુજોડી ગામમાં એન્ટર થઈ ગયા છીએ. જો લગભગ બધા ઘરો બંધ જેવા જ દેખાઈ રહ્યા છે, પણ ખાસ તો એ કે અહીંયા તમે જોજો, અમે પસાર થઈએ ત્યારે કે ઘરની અંદર જ બધા લગભગ દરેક જણે હેન્ડીક્રાફ્ટ્સનો, હેન્ડલૂમનો આ બધો બિઝનેસ ચાલુ કરેલો છે. જો અહીંયા પણ આ ઘરમાં જ ચાલુ કર્યું છે. લાગે પેલું ગેટ જેવું બનાવ્યું છે ને આગળ. અહીંયા કઈ ટર્ન રાઈટ કરવાનું? અહીં ઊભું રાખવાનું લાગે છે. ના, પેલી ગલી શું કરો છો? તો પાછા લઉં છે? હા, લેવા છે ભાઈ. આ બધી ગાડીઓ અહીંયા ઊભી રહી છે. જો તો અહીંયા પાર્ક કરી દઈએ. અમે અમારી ગાડીમાં ગૂગલથી જઈ રહ્યા હતા, તો એક જગ્યાએ પાર્ક કરી દીધું અને પછી અમને જ્યાં બતાવે છે ત્યાં, એટલે કે હવે આ ગામમાં પાછળથી, ગામની અંદરથી, ગલીમાંથી ગલી એમ કરીને અમે જઈ રહ્યા છે. પણ જો ફાયદો એ થયો કે એકદમ અંતરિયાળ ગામ જોવા મળી રહ્યું છે. અમે બપોર પછી અહીંયા પહોંચ્યા હતા, એટલે અંદર જે જોવાનો ટાઈમ છે, સ્લોટ, એનો ટાઈમ થઈ ગયો હતો. એટલે અમે ખૂબ ઉતાવળે પહેલાં સીધા અંદર સામે જે તમને પાર્લામેન્ટની રેપ્લિકા દેખાય છે ત્યાં જઈ રહ્યા છે. અને એની અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે અંદર તો હું તમને નહીં બતાડી શકું, પણ ખૂબ જ સરસ બનાવ્યું છે અંદર. એટલે ખાસ જોજો, અહીંયા ભુજ આવો તો આ મેમોરિયલ જોવાનું ભૂલતા નહીં. જો આ ઇન્ડિયા ગેટની રેપ્લિકા છે, બાજુમાં મંદિર છે સરસ, અને આ ખૂબ મોટું ગાર્ડન છે. બહાર જે કંઈ શૂટ કરી શક્યા છે તો એ આપને બતાવતી જાઉં અને થોડીક માહિતી પણ આપતી જાઉં. હીરાલક્ષ્મી પાર્કમાં અમે એન્ટ્રી લીધી છે અને હવે અમે સામે જે દેખાઈ રહ્યું છે મ્યુઝિયમ જોવા માટે જઈ રહ્યા છે. પહેલાં એ જોઈ રહીએ કેમ કે એનો શો શરૂ થવાની તૈયારીમાં છે. અંદર કદાચ મોબાઈલ અલાઉડ નહીં હોય, એટલે જેટલું આપને બતાવી શકાશે એટલું ચોક્કસ બતાવશું. ખૂબ સરસ બનાવ્યો છે આ પાર્ક, અને ભુજથી 10 કિલોમીટર દૂર ભુજોડી ગામમાં આ બનાવવામાં આવ્યું છે. હીરાલક્ષ્મી પાર્ક. ગ્રીનરી જોઈને તમને લાગે નહીં કે આપણે કચ્છમાં ફરીએ છીએ. બહુ સરસ મેન્ટેન કર્યું છે.
આ સંસદ ભવનમાં ઇન્ડિયાનો વેરી ફર્સ્ટ 4D ટેકનોલોજીથી આખી ઇન્ડિપેન્ડન્સની જર્ની બતાવી છે. થોડા માણસોના સ્લોટમાં લઈ જાય છે. તમારે તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટ, મોબાઈલ, સ્માર્ટ વોચ, આ બધું જ પાકીટ, આ બધું જ બહાર ટોકન આપીને મૂકી દેવાનું હોય છે. અને વંદે માતરમ મેમોરિયલ એ 12 એકર જમીનમાં ફેલાયેલું છે, જેમાં સંસદ ભવન છે, ઇન્ડિયા ગેટ છે અને પીળો કિલ્લો છે. આ બધાની રેપ્લિકા બનાવેલી છે. એના એક પાર્ટમાં હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે, જેમાં કચ્છ ભુજના જે સ્થાનિક ગામડાઓના કારીગરો છે એ લોકોને પ્લેટફોર્મ મળે છે અને અહીંયાથી તમે વસ્તુઓ ખરીદી પણ શકો છો. અને આ મેમોરિયલ જે છે આખું બનાવેલું તે આશાપુરા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. એના ટાઈમિંગ્સ વગેરે એ બધું જ હું તમને અહીંયા સ્ક્રીન પર બતાવતી રહીશ, એટલે જોજો. અને છેલ્લે લાઇટ એન્ડ સાઉન્ડ શો રોજે 8 વાગે કરવામાં આવે છે, એટલે અમે એવી રીતે જ પહોંચ્યા કે પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો જોઈને પછી રિટર્ન આવી શકાય. Ladies and gentlemen, welcome to the premises of Vande Mataram Memorial.
संदेश है वीर जवानों का। કોપીરાઇટને લીધે જે સ્ટોરી થઈ રહી છે તે અને એનું મ્યુઝિક એ હું તમને સંભળાવી શકતી નથી, પણ એનો અનુભવ ત્યાં લઈને એકવાર તો લેવા જેવો જ છે. બસ આ શો પૂરો કરીને અમે ભુજોડીથી ભુજ તરફ પાછા વળી રહ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસથી કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે પણ આ જોયું છે કે નહીં. ગમે તો મિત્રોમાં શેર જરૂરથી કરજો. તો બસ ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ન્યૂઝ.